છે એક જ સરવાદ, નામ જેનું ઘનશ્યામ સહજાનંદજી સાર. દ્વિતીય નમન ગુરુદેવને જે છે સંકલ્પ શ્રીજીના, સર્વ ક્રિયાઓ જે મની જેના કરનારા, જેના કરનારા. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય ધર્મ પુરંદર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામિનારાયણ હરે અથ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ. સંવત 1876 માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જાતા હવા. ત્યાં એક સેવક રામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવદાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોનામોહરો હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું જે કાંઈ ચિંતા રાખશોમાં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે હજારો ભૂતો રહેતા હતા, પણ તે સાધુ તો ચાલી શકે તેવો રહ્યો નહીં ને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળાના પત્ર લાવીને એક હાથ ઊંચી પથારી કરી આપી ને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું તેને અમે ધોતા ને ચાકરી કરતા ને તે સાધુ તો પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમે લાવીને રાંધી ખવડાવતા ને અમો વસ્તીમાં જઈને જમી આવતા ને કોઈક દિવસ તો અમને વસ્તીમાં મળતું નહીં ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો ને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો.
પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર 1 મણ હતો. તે અમારે પાસે ઉપડાવતો ને પોતે તો 1 માળા લઈને ચાલતો ને દેહે પણ સાજો ને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારે પાસે ઉપડાવે ને પોતે અમથો ચાલે ને અમારી પ્રકૃતિ એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મણ 1નો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્યે કંઈક પાપ કર્યું ને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું ને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃત. ગઢડા પ્રથમ પ્રકરણનું 10મું થયું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય 1 છે. તેમાં શ્રીજી મહારાજે માદાની તથા નિરાધારની સેવા કરવી એમ દયાનું અધિકપણું દર્શાવી જણાવ્યું છે અને કૃતજ્ઞનું લક્ષણ કહ્યું છે. અને પ્રાયશ્ચિત કર્યું હોય તેને પાપે યુક્ત જે કહે તેને તેના જેવો જ પાપી કહ્યો છે. 2 બાબત છે. ઇતિ રહસ્યાર્થ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર પ્રેમ મૂર્તિ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, પ્રવર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજ, તેમજ આ સભામાં ઉપસ્થિત સંત શિરોમણી શ્રી વિજ્ઞાન પ્રકાશદાસજી સ્વામી તથા સર્વે ભક્તોને આ સેવકના જય શ્રી સ્વામિનારાયણ. અહીંયા ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત, એમાં ભગવાન આપણને વાત સમજાવે છે અને એ વાત ભગવાન શિક્ષાપત્રીમાં પણ આપણને કહે છે. અહીંયા આગળ ભગવાન સંવત 1876 માગસર સુધી 13ને દિવસે ભગવાન દાદા ખાચરના દરબારમાં વિરાજમાન છે ને ભગવાનની સન્મુખ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે. ત્યારે તે સમયે ભગવાન આ વાત કરે છે. જેમ આપણે કંઈક યાત્રા કરવા ગયા હોઈએ, ફેમિલી સાથે ફરવા ગયા હોય, ફ્રેન્ડ સાથે ફરવા ગયા હોય અને ત્યાં આપણને જે કંઈ અનુભવ થાય ને આપણે કેમ એકબીજાને અનુભવ વાતો કરીએ, એમ આ ભગવાનને જે અનુભવ, કોનો અનુભવ થયો ભગવાનને? સેવકરામ નામનો જે સાધુ, એની વાત ભગવાન અહીંયા આપણને કરે છે. એ ભગવાન અનંત જીવોના કલ્યાણ કરવાને માટે 11 વર્ષની કુમળી વયે, હજી 11 વર્ષનું છોકરું હોય તો હજી તો મા એને તૈયાર કરતી હોય, આજકાલના છોકરાને તો. પણ એ ભગવાન અનંત જીવોના કલ્યાણ કરવાને માટે 11 વર્ષની કુમળી વયે એ ભગવાન એક વસ્ત્ર, કમંડળ, હાથમાં માળા, ગુટકો, શાલિગ્રામ
આટલા વેસે આટલી જ ભગવાને વસ્તુ સાથે લીધી છે. નથી ભગવાને પાદુકા પહેરી, નથી ભગવાને શાલ સ્વેટર લીધું કંઈ, કે નથી ભગવાને કે રસ્તામાં ખાવા કંઈ ટીમણ લીધું. એ ભગવાન નીલકંઠ વર્ણી વેશે વિચરણ કર્યું, અને ત્યાં જે આ વિચરણમાં આ એક સેવકરામ નામનો જે સાધુ એનો ભગવાનને ભેટો થયો. ક્યાં આગળ? તો ભગવાન સાઉથમાં હતા, રામેશ્વરમ. એ સાઈડનો સાઉથનો આ પ્રસંગ છે. ભગવાન કહે છે કે એમને એવો સેવકરામ નામે એક સાધુ મળ્યો, એને લોહીખંડ પેટ બેસણું, એટલે મળ દ્વારે મળની સાથે લોહી વહે અને એના કારણે શરીરમાં અશક્તિ ખૂબ આવી જાય, માણસ બીમાર થઈ જાય. આ જે બીમારી, આ ટાઈપની બીમારી એ સેવકરામ નામના સાધુને હતી. ભગવાનને દયા આવી. ભગવાને અહીંયા દયાનું અધિકપણું જણાવ્યું છે. ગરીબ, નિરાધાર, માતા પિતા, ગુરુ અને રોગાતુર મનુષ્યની સેવા કરવી, એ આજ્ઞા ભગવાને આપણને શિક્ષાપત્રીમાં પણ કરી છે. એ ભગવાન આને જોયો, આ સાધુને, એને ભગવાનને દયા આવી. ભગવાનને દયા આવી. ભગવાને વનમાં એક કેળાની વાડી, ફૂલવાડી હતી. ત્યાં એક મોટો વડનો વૃક્ષ, ત્યાં ભગવાને એને એક હાથ ઊંચી, અત્યારે મેટ્રેસ કેટલી આવે, એટલી આવે ને જાડી, એટલી ભગવાને પથારી કરી આપી. વડમાં તો હજારો ભૂતો રહેતા હતા, વડમાં હજારો ભૂતો રહેતા હતા, પણ સાધુ ચાલી શકવાને સમર્થ હતો નહીં, એટલે ભગવાને ત્યાં વડ નીચે જ ત્યાં એને પથારી કરી આપી. ભગવાને એના દેહની પણ રક્ષા કરી અને એના જીવની પણ રક્ષા કરી. દેહ કરીને બીમાર હતો, ભગવાને સેવા ચાકરી કરી, દેહની રક્ષા કરી. અને હજારો ભૂતો રહેતા હતા. ભૂતનું કામ શું? જીવ લેવો અને પોતાની નાત વધારવી. ભગવાને એના જીવાત્માની પણ રક્ષા કરી, ભગવાને એના દેહની પણ રક્ષા કરી. ભગવાન સંતના નિયમ પ્રમાણે દિશાએ જઈએ, ખાડે જઈએ તો નાહવું પડે, અને કોઈ બીમાર વ્યક્તિ જો પથારી બગાડે તો એનું સાફ કરીએ તો પણ નાહવું પડે. એટલે ભગવાન એ લોહીખંડ પેટ બેસણું, એ જે રોગ, જે મળ, એ ભગવાન એનું સાફ કરતા. ભગવાન એને સાફ કરે, એને નવડાવે, પછી ભગવાન પોતે નાવા જાય. પછી એના માટે રસોઈ કરે, એને જમાડે, અને જમવા માટે જ્યારે ઈચ્છા થાય તો 1000 સોના મોહરો ભેગી ફેરવતો તો એ સાધુ. ભગવાનને સોના મોહર આપે કે જાઓ સીધું સામાન લઈ આવો. ભગવાનની પાસે પાકું સીધું ઘી, ગોળ, ખાંડ, લોટ એ મંગાવે, રસોઈ ભગવાન કરે અને જમે પોતે. પરંતુ ભગવાનને એક તલ ભાર અન્ન પણ એને આપ્યું નહીં. ભગવાન કહે કે અમને ક્યારેય પણ એમ કીધું નહીં કે તમે પણ અમે ભેગા જમો. ભગવાન કહે છે કે અમારે ઘણી વખત એવું થતું, આ સાફ સફાઈ કરવા રહીએ, વસ્તીમાં સોપો પડી જાય કે 12-1 વાગ્યાનો સમય થાય, બધા ઘરે ઘરે જમી લીધું, વાસણ ધોવાઈ ગયા, પછી શું મળે? એ સમયમાં તો ફ્રીજ હતા નહીં કે વધેલું ફ્રીજમાં મૂકી દીધું, ફ્રીજમાં કાઢીને આપશે. એટલે ભગવાન કે ક્યારેક અમારે ઉપવાસ થતો તો પણ એ સાધુને ક્યારેય મનમાં એમ ન થયું કે તમે પણ અમારી સાથે જમો. ભગવાન કે એને જે કર્યા કૃત્યને જે ભૂલી જાય એ કૃતજ્ઞ જાણો. જે
ભગવાને આટલી આટલી એની સેવા ચાકરી કરી તો પણ એ ભગવાનના સેવા ચાકરી સામું જોયું નહીં, ભગવાનને કોઈ એક તલભારનનું પણ પૂછ્યું નહીં. ભગવાન કે અમે કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કર્યો. કેમ? ભગવાન કે અમે એને શેર ઘી જમીને પચાવી શકે એટલો સાજો કર્યો તો પણ પોતાનો જે મણ એક ભાર હતો અમારી પાસે ઉપડાવતો. ભગવાન કે અમારો સ્વભાવ એવો કે અમે ભાર નામે તો અમે રૂમાલ પણ સાથે રાખતા નહીં. આપણે પ્રથમ જે વર્ણન કર્યું ભગવાનની મૂર્તિ કેવી હતી, નીલકંઠવણી બેસે હતા ત્યારે એક કમંડળ, શાલિગ્રામ, ગુટકો, હાથમાં માળા અને એક કૌપીન ભર, એક વસ્ત્ર ખાલી, બીજું કાંઈ ભગવાને સાથે લીધું નથી. તો પણ ભગવાન કે અમે એને સાધુ જાણીને એનો ભાર ઉપાડ્યો, પણ એને અમારા કાર્યની કાંઈ કદર કરી નહીં. કહેતા ભગવાનને ક્યારેય પણ એને સમજી શક્યો એ નહીં. બંધુઓ, જીવનમાં માતા પિતા, ગુરુ, રોગાતુર મનુષ્યની સેવા કરવી, અહીંયા આગળ ભગવાન આપણને શીખવે છે. ભગવાન પોતે પણ સેવા કરી છે અને અહીંયા આપણને શીખવે છે ને ભગવાન શિક્ષાપત્રીમાં પણ આપણને આજ્ઞા કરે છે. સાથે સાથે વડીલોની પણ એટલી ફરજ છે. જેમ હક અને ફરજ સિક્કાની બંને બાજુ છે. વડીલનો હક છે પોતાના પુત્ર કે પુત્રવધુ પાસે સેવા લેવાનો, પણ એમની ફરજ પણ છે કે જે સેવક એની સેવા કરે છે ને એની કદર કરવાનો. એની કદર કરવી જરૂરી છે કે એ માણસ તમારી પાછળ આટલો ટાઈમ આપે છે, તમારી આટલી સેવા કરે છે, તો પણ જો તમે એને કર્યા કૃત્યને જો ભૂલી જાઓ તો કેવા કહેવાઈએ આપણે? કૃતજ્ઞ. બંનેને પરસ્પર વિચારવાનું છે. યુવાનને પણ વિચારવાનું છે અને વૃદ્ધોને પણ વિચારવાનું છે. યુવાનોને મા બાપની સેવા કરવી એ ભગવાનની આજ્ઞા છે, અને માતા પિતાની સેવા કરશું અને એ જે માતા પિતાની સેવા કર્યા બાદ જે માતા પિતાના જે અંતરના આશીર્વાદ એ જે મળશે, ત્યારે દુનિયાની કોઈ એવી તાકાત નથી કે આપણને આગળ વધતા રોકી શકે. આપણા જીવનમાં જો આગળ વધવું હોય અને જો માતા પિતાની સેવા અને માતા પિતાના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ હશે તો આ દુનિયાની કોઈ એવી તાકાત નથી કે આપણને આગળ વધતા, આપણી પ્રગતિ થતા એ અટકાવી શકશે. કોઈની તાકાત નથી. પરંતુ જો માતા પિતાની સેવા કરશું તો, નહીતર તો કેટલાય આ દુનિયામાં પગ ખેંચવા વાળા છે. માતા પિતાએ પણ જે બાળક, જે પુત્ર કે પુત્રવધુ સેવા કરતા હોય એને પ્રેમથી હસીને એની સેવા સ્વીકારવી. ગમે એટલી સેવા કરે ને કોઈ દાડે એને એક સારું વેણ પણ ન કહે તો એ કેવા કહેવાય? કૃતજ્ઞ. ભગવાન કહે છે કે અમે એને કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કર્યો. પછી એ છોકરાઓ જ્યારે માતા પિતાને ક્યાંક વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અથવા તો એની સેવા ન કરે ત્યારે લોકમાં વાતું કરે કે અમારો છોકરો અમારી સેવા નથી કરતો. પણ ક્યાંથી કરે ભાઈ? બંનેને પરસ્પર સમજવાનું છે. એટલા માટે અહીંયા ભગવાન આપણને આ વાત સમજાવે છે. એટલે ભગવાન આગળ કહે છે કે આવી રીતે અમે એનો ત્યાગ કર્યો અને સત્સંગમાં જે શાસ્ત્ર એમાં ઇતિહાસમાં ભગવાનનો સંગ થયો હતો, ભગવાનનો પ્રસંગ થયો હતો, એટલે એનું કલ્યાણ તો નક્કી જ
કારણ કે એની નજરમાં જે જેને આવ્યો થઈ ગયો ધામનો વાસી. ભગવાનની નજરમાં આવ્યો, ભગવાન એની સેવા કરી, ભલે એને ભગવાનની ચાકરી કરી કે ન કરી, ભગવાનને અન્ન આપ્યું કે ના આપ્યું, પણ ભગવાન પોતાનું બિરજ જાણીને એને મોક્ષ ક્ષેત્રમાં લાવીને ભગવાને એનું કલ્યાણ કર્યું. ભગવાને સત્સંગમાં ફેર જન્મ ધરાવ્યો, સત્સંગમાં ફેર એને જન્મ ધરાવ્યો, પરંતુ પૂર્વ જન્મમાં એને ભગવાનને માટે એક તલભાર પણ જો અન્ન નહોતું આપ્યું, તો જ્યારે ફરીથી સત્સંગમાં જન્મ ધર્યો ત્યારે ભગવાને એની સ્થિતિ પણ એવી દુબળી રાખી કે એને અન્ને અને દાંતને વેર રહ્યું. કહેતા ખાવામાં ફાંફા પડ્યા, પરંતુ ભગવાને એના જીવનું કલ્યાણ કર્યું. ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે 10-20 ભાગ કાઢવો. પોતાની વૃત્તિના જે ઉદ્યમ, જે કંઈ આપણે કરીએ, જે આપણી નોકરી ધંધો જે કંઈ હોય તે, એમાંથી 10મો ભાગ કાઢવો. વ્યવહારે દુર્બળ હોય એને 20મો ભાગ કાઢવો. 100 માંથી 20 ભાગ કરો એટલે કેટલા રૂપિયા થાય ભાઈ? 5 રૂપિયા. અને 100 માંથી 10 ભાગ કરીએ તો 10 રૂપિયા. 10-20 કાઢવાની આજ્ઞા શિક્ષાપત્રીમાં ભગવાને કરી છે. અને જો ભગવાનને આપણે એ પ્રકારે ભાગ ન આપીએ તો આપણે કેવા કહેવાઈએ ભાઈ? કૃતજ્ઞ. ભગવાને આપણને આપ્યું છે અને એમાંથી જો આપણે ભગવાનનો ભાગ ન કાઢીએ તો આપણે કૃતજ્ઞ કહેવાઈએ. માટે અહીંયા આગળ ભગવાન આ વચનામૃતમાં આપણને આ વાત સમજાવે છે. તો આજના દિવસે ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ, અમે અમારા જીવનમાં ક્યારેય કૃતજ્ઞ ન બનીએ, હર હંમેશ આપની સેવા કરતા રહીએ, એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ, ભક્તિ અમને આપજો. હવે આપણને સંત શિરોમણી શ્રી વિજ્ઞાન પ્રકાશ સ્વામી ભગવાન બાપા, સ્વામી બાપાના મહિમાનું ગાન કરશે. હવે વિજ્ઞાન પ્રકાશ સ્વામી. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, સદ્ધર્મ રત્નાકર, સનાતન ધર્મ સંરક્ષક, વિશ્વ વાત્સલ્ય મહોદધિ, વેદ રત્ન, પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદધિ વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વાલા સત્સંગી બંધુઓ, આજે આપણી જે આ કારણ સત્સંગ ગુરુવારની સભા, આજની આ સભા આપણા સ્વામી બાપાના બાળક અને જેમણે કાયમને માટે જ્યારથી આપણી ગૌશાળા ઘનશ્યામ બાગ થયો ત્યારથી પ્રથમ ગૌશાળાની સેવામાં હતા. સ્વામી બાપા અંતર્ધાન થયા પછી સ્વામી બાપાની એ સ્મૃતિ મંદિરની સેવામાં હતા. એવા બાપાના બાળક વીરજી પટેલ, તેમની 13મી પુણ્યતિથિ નિમિત્તે આજની આ સભા તેનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ આનંદની વાત એ છે, આજથી આ સભામાં કૌશિકભાઈ તરફથી જ્યાં સુધી ભગવાન કૌશિકભાઈને આ દેહમાં રાખે ત્યાં સુધી, કૌશિકભાઈને આ દેહમાં રાખે ત્યાં સુધી કાયમને માટે
12 મહિનામાં બે સભા કાયમી એમના તરફથી એ જાહેર કરે છે. એક એમના માતુશ્રીની પુણ્યતિથિ અને બીજી એમના પિતાશ્રીની પુણ્યતિથિ. જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમના તરફથી આ બે સભા કાયમને માટે અહીંયા નક્કી. એક તો ભગવાન બાપા સાંઈ બાપા એમને વધુ સુખ આપે એ નિમિત્તની એમની આ સભા છે. બીજું, અહીંયા આ સોસાયટીમાં રહેતા એક બાપાના બાળક નવઘણજી લક્ષ્મણજી ઠાકોર 30 તારીખે ભગવાન બાપા સાંઈ બાપાની મૂર્તિના સુખ્યા થયા છે. તો ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ એમને આપણા દર્શન જ્યારે પણ સ્વામીજી મહારાજ અહીંયા સોસાયટીમાં પધરામણી પધાર્યા હોય તો દર્શન પણ થયા હોય, સભાનું પણ કથા વાર્તાનું શ્રવણ કર્યું હોય તો કદાચ એ જીવાત્માનું કંઈ પણ બાકી રહી ગયું હોય તો પણ બાપાને પ્રાર્થના કરીએ એ જીવાત્મા જ્યાં હોય ત્યાંથી ખેંચી અને આજે બાપા એમને પોતાની મૂર્તિના સુખમાં રાખે એવી બાપાને પ્રાર્થના કરીએ. અને એમના જે સંબંધીજનો તેમને પણ બાપા હિંમત પ્રેરે કે આ દુઃખ સહન કરે અને તે માટે બાપા એમને હિંમત પ્રેરે એવી પ્રાર્થના. બીજી, આપણા નિકોલ મંડળના સભ્ય વિનોદભાઈ જગજીવનભાઈ ઠક્કર એ પણ 31 તારીખે ભગવાન બાપા સાંઈ બાપાની મૂર્તિના સુખ્યા થયા છે. તો એમના વતી પણ ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ એમને પણ પોતાની મૂર્તિનું વધુ ને વધુ સુખ ભગવાન બાપા સાંઈ બાપા આપે એવી એમના વતી પણ પ્રાર્થના કરીએ. તે સાથે આજે એક તો આ વીરજી પટેલની 13મી પુણ્યતિથિ અને બીજું એ જ પરિવારમાં વીરજી પટેલના પૌત્ર રશ્મિન કુમાર એનો આજે બર્થડે છે. તો બંને પ્રસંગો ભેગા તો બર્થડે નિમિત્તે પણ ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે એમનો તંદુરસ્ત સારું રાખે, પરિવારમાં હંમેશા સુખ, સ્નેહ, સમ, શાંતિ, વફાદારી આ જળવાઈ રહે અને કાયમને માટે એ પરિવાર કૌશિકભાઈ, એમના સુપુત્ર રશ્મિન, પુત્રવધુ કૌશિકભાઈના ધર્મપત્ની બધા જ પ્રેમથી, સ્નેહ, સંપથી એકબીજાને સમજીને જ્યારે પણ કંઈ થયા ને એક ડગલું પાછળ ખસી જવાનું. શું કરવાનું? આપણે એક ડગલું પાછળ ખસી જવાનું, બધું શાંત થઈ જાય. એટલે આ પરિવાર પણ આવી રીતે પ્રેમથી, સ્નેહ, સંપથી જીવન જીવે એવી ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના. હમણાં વતનામૃત વંચાયું એની અંદર ભગવાને પોતાના અનુભવની સેવકરામની વાત કરી. સેવકરામની વાત આપણે બધાએ સાંભળી. આપણે બધા આ વાત સાંભળી, આપણને શું થયું? સેવકરામ હાવ આવો હશે, આટલો બધો કૃતજ્ઞ હશે કે રોજ ભગવાનની સેવા કરે અને ભગવાનને ખાવાનું ન પૂછ્યું એવો સેવકરામ હશે. આપણે બધાના મનમાં આવું થાય ને. પણ
આપણે બધા સેવકરામ નામના છીએ. બાપાશ્રી એમની વાતોમાં આનો અધ્યાત્મ ઉત્તર સમજાવે છે. ઈશ્વર બાપાએ બાપાશ્રીને પૂછ્યું કે બાપા, શ્રીજી મહારાજને વનમાં સેવકરામ મળ્યો, તેમની સેવા મહારાજે કરી એ વાત તો સાચી, પણ તેનો અધ્યાત્મ ઉત્તર હોય એ સમજાવો. એટલે બાપાશ્રી એનો અધ્યાત્મ ઉત્તર સમજાવે છે. એ આપણા માટે છે. બાપા કે સેવકરામ નામે સાધુ એ મોક્ષાર્થી જીવ જાણવો. આપણે બધા જ મુમુક્ષુઓ એ બધા જ કોણ છીએ? સેવકરામ છીએ. આપણે બધાને રોગ લાગુ પડ્યો છે. એને લોહીખંડ પેટ બેસણો હતો. આપણને બધાને આયુષ્યનો ક્ષય થતો જાય એ આપણે બધાને રોગ છે ને. આપણે બધા જન્મ પામ્યા, મા બાપ એમ જાણે દીકરો મોટો થાય છે અને કાળ એમ જાણે કે મારી ખીચડી પાકે છે. આ નિયમ જ છે. માતા પિતા એમ માને કે મારું સંતાન મોટું થાય છે, મને કામ આવશે, અને કાળ શું માને કે મારી ખીચડી પાકે છે. એટલે આપણનો બધાનો આયુષ્યનો ક્ષય થતો જાય એ લોહીખંડ પેટ બેઠું છે. પછી સેવકરામ દુઃખી થયો એટલે રડવા માંડ્યો. એટલે આપણે બધા જ મોક્ષને માર્ગે ચાલવું છે, પણ મોક્ષ આપનાર સત્પુરુષ આપણને નથી મળ્યા, એમને આપણે શોધીએ છીએ, એ આપણે રડીએ છીએ. મોક્ષ આપનાર સત્પુરુષને શોધવા તે રોવું જાણવું. અને એમ કરતા મોક્ષ આપનાર સત્પુરુષ મળી ગયા અને એમણે આપણી ચાકરી કરી, આપણી સેવા કરી. શું કર્યું? આપણને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી ખૂબ જ ઉપદેશ આપ્યો. એ આપણી સેવા કરે છે. સત્પુરુષો શું આપણી સેવા કરે છે? આપણને ધર્મનો ઉપદેશ આપે, આપણને જ્ઞાન કરે, આપણને વૈરાગ્યનો ઉપદેશ આપે. એ આપણી સેવા કરે છે. એટલે સત્પુરુષોએ આપણને જ્ઞાન આપ્યું, એ સત્પુરુષોએ આપણી ચાકરી કરી. હવે એમણે તો આપણી ચાકરી કરી, પણ આપણે સત્પુરુષને સામે કંઈ પણ આપીએ નહીં. એટલે કે ગમે એટલો ઉપદેશ કરે તો પણ આપણે એને ગ્રહણ કરીએ નહીં, આપણે એ પ્રમાણે વર્તીએ નહીં, તો સેવકરામ જેવા થયા. એ ખાવા ના આપ્યો કહેવાય. તો આપણે સત્પુરુષને ખાવા આપતા નથી. પછી એ સત્પુરુષને બીજા પાસે સેવા કરાવવી પડે. આપણે ન કરીએ તો શું થાય? બીજા પાસે સેવા કરાવવી પડે તો વસ્તીમાં જમી આવ્યા કહેવાય. આટલું બધું થાય, સત્પુરુષ આપણને આટલું બધું જ્ઞાન આપે, આપણને આટલી સમજણ આપે, આવો સત્સંગ આપે, આવી કાયમ આપણે કારણ સત્સંગની સભાનો લાભ આપે, છતાં પણ કાયમને માટે ભગવાન અને ભગવાનના સત્પુરુષને આપણી ચિંતા રાખવી પડે કે મેં જે સમજણ આપી છે, મેં જે ધર્મનો ઉપદેશ આપ્યો છે, તે પ્રમાણે એ મારો ભક્ત વર્તતો હશે કે નહીં વર્તતો. આવી સતત એમને ચિંતા રાખવી પડે. તો એ આપણે ભાર ઉપડાવ્યો કહેવાય. સમજાય છે ને? એને આપણી ચિંતા કરવી પડે. જેમ આલોકમાં મા બાપને પુત્રીની ચિંતા કરવી પડે. મા બાપે દીકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, ધંધે વળગાડ્યા, બધું કર્યું, છતાં પણ અખંડ મા બાપને રહ્યા કરે. હારું મેં ધંધો તો કરી આપ્યો છે, પણ ધંધો હરકો કરતો હશે કે નહીં કરતો હોય, કમાતો હશે કે નહીં કમાતો હોય, શું કરતો હશે, આવી કાયમ મા બાપને ચિંતા રાખવી પડે.
તો એ ભાર ઉપડાયો કહેવાય. એમ ભગવાન અને ભગવાનના સત્પુરુષોએ આપણને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ખૂબ ઉપદેશ આપ્યા, ખૂબ વાતો કરી, છતાં પણ આપણે એમના વચન પ્રમાણે ન વર્તીએ. આ લોકોના વિષય, વ્યસન અને ફેશનમાં ફર્યા કરીએ અને એમને આપણી ચિંતા રાખવી પડે કે મેં જે આજ્ઞા કરી છે એ પ્રમાણે મારો ભક્ત વર્તતો હશે કે નહીં વર્તતો હોય, આવી ચિંતા રાખવી પડે તો આપણે એ ભાર ઉપડાયો કહેવાય. અને આવો જ્યારે આપણે ભાર ઉપડાવીએ પછી ભગવાન અને ભગવાનના સત્પુરુષો આપણું કલ્યાણ ન કરે, જન્મ ધરાવે, એ આપણો ત્યાગ કર્યો કહેવાય. જેમ સેવક રામનો મહારાજે કૃતજ્ઞ જાણી અને ત્યાગ કર્યો, તેમ આપણે જો વચન પ્રમાણે ન વર્તીએ અને ભાર ઉપડાવા કરીએ, કંઈ ખાવા ના આપીએ, એમની સેવા ન કરીએ, એમના વચન પ્રમાણે ન વર્તીએ, તો એક તો સેવા નથી કરતા, ખાવા નથી આપતા, બીજું એમની આજ્ઞા પ્રમાણે નથી વર્તતા, એ ચિંતા રાખે છે, એટલે ભાર ઉપડાયો. એટલે આપણે થયા કૃતજ્ઞ, એટલે આપણો કલ્યાણ ન કરે એ ત્યાગ કર્યો કહેવાય. આ અધ્યાત્મ ઉત્તર. એટલે સેવક રામની વાત તો જે હતી તે બીજે જન્મે ભગવાને સત્સંગમાં એને જન્મ પણ આપ્યો. કારણ કે જ્યારે સેવક રામ પછી એનો અંત સમય આવ્યો, પોતાના મઠમાં રહેતો હતો, અંત સમય આવ્યો, 1000 ચેલાઓ હતા, એના 1000 શિષ્યો હતા, કોઈ પણ એનું ચાકરી કરે નહીં. ત્યારે સેવક રામ પશ્ચાતાપ કરવા માંડ્યો કે હું પહેલા વેકટાદીથી આવતો હતો ત્યારે વનમાં મને નીલકંઠ નામે બ્રહ્મચારી મળ્યા હતા, તેમણે મારી બહુ સેવા કરી હતી. તમે 1000 જણા મળીને એના 100મા ભાગની પણ ચાકરી કરતા નથી. હું કેવો અભાગ્યો, તે સમયે મેં નીલકંઠ વાણીને પૈસા બાર અન્ન આપ્યું નહોતું, હવે નીલકંઠ વાણી ક્યાંથી મળે? હવે જો મને મળે તો આખો મારો મઠ ઓપી દઉં. આવો એ અંત સમયે ભગવાનને સંભાળીને પશ્ચાતાપ કરવા લાગ્યો. એટલે અંત સમયે નીલકંઠ વાણી રૂપે રહેલા ભગવાનનું સ્મરણ થયું, એટલે ભગવાને એને સત્સંગમાં જન્મ આપ્યો. ઝીંઝરના ખોડાભાઈ નામે થયા, પણ પોતે ભગવાન અન્ન આપેલું નહીં, એટલે ખોડાભાઈ નામે સત્સંગમાં જન્મ તો પામ્યા, પણ એમને પણ ખાવા પીવાનું મળે નહીં. અને અંત સમયે સત્સંગી થયા એટલે ભગવાને તેનું કલ્યાણ કર્યું. એનું તો કલ્યાણ ભગવાને કરી દીધું. અંત સમયે પશ્ચાતાપ થયો, ભગવાન સાંભળ્યા અને કલ્યાણ પણ થઈ ગયું. હવે આપણે બધા સેવક રામ છીએ. અધ્યાત્મ ઉત્તર જે આગળ કીધું એ આપણે બધાએ વિચારવાનું છે કે આપણે એમને ભાર ઉપડાવતા નથી ને. જો આપણે એમને ચિંતા કરવી પડે, એમને કોન્ફિડન્સ હોવો જોઈએ કે મેં જે આજ્ઞા કરી છે એ પ્રમાણે મારું બાળક વર્તશે. આવો એમને કોન્ફિડન્સ હોવો જોઈએ. જો કોન્ફિડન્સ ના આવે અને જો એ આપણી ચિંતા કર્યા કરે તો આપણે એને ભાર ઉપડાવ્યો કહેવાય. એને તો હારું અંત સમયે લેખનવાણી સાંભળ્યા તો ખરા, આપણને તો સાંભળશે કે નહીં સાંભળી આપણને ખબર નથી. ખબર છે ક્યારે અંત સમય આવશે અને ક્યારે શું થશે કઈ ખબર છે? આપણા નંદ સંતોએ ગાયું, અંત સમયે રોમકોટી વિછિતણી વેદના થાય તનમાં. શરીરમાં જેટલા રૂવાણા છે ને, જેટલા વાળ છે ને, એક એક રૂવાડે કરોડ કરોડ વીછી ચટકા મારે ને એટલી અંત સમયે શરીરમાં પીડા થાય. એ બધાને થાય, એ કુસંગીને થાય અને સત્સંગીને પણ થાય, બધાને થાય. આ જે પીડા છે ને એ સત્સંગીને પણ થાય અને કુસંગીને પણ થાય, બધાને થાય. પણ
સત્સંગીને એ પીડા જણાય નહીં. એનું કારણ શું કે સત્સંગીને તે સમયે ભગવાન સાંભળે એટલે ભગવાનના દર્શનનું સુખ એટલું બધું છે, ઓલી કરોડ કરોડ વીછીના ચટકાની પીડા એ દબાઈ જાય છે. શેને કરીને? ભગવાનના દર્શને કરીને. પણ અંત સમય ભગવાન સાંભળે તો એ ભગવાન અંત સમય ક્યારે સાંભળે? અત્યારથી અંબાર્યા હોય તો. અત્યારથી ભગવાન સંભાળ્યા હોય તો અંતે સાંભળે. અત્યારથી કોઈના કાળા થોડા કર્યા હોય તો અંતે હું સાંભળે? એ અંતે એ જ આત્મા આવે. બાપાશ્રીની વાતોમાં આવે છે, ઓલા ગુરુએ કીધું અમે જયારે દેહ મૂકશું ત્યારે નગારા વાગશે. શું કીધું ગુરુએ? ચેલાઓને કીધું અમે જયારે દેહ મૂકીને ધામમાં જઈશું ત્યારે આકાશમાં નગારા વાગશે. આવું ગુરુએ કીધું. ગુરુ દેહ મૂકી ગયા પણ નગારા વાગ્યા નહીં. એટલે એના ચેલાઓ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા અને આવીને કહે છે કે અમારા ગુરુ આવું કીધું હતું, અમે જયારે ધામમાં પહોંચશું ત્યારે આકાશમાં નગારા વાગશે, પણ નગારા વાગ્યા નહીં. તો ગુરુ ક્યાં? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે તમારા ગુરુની પાસે ચરણાવિધિ 24 જોડો છે. ભગવાને કપડા ઉપર ચરણાવિધિ પાડી આપ્યા હોય ને એવા 24 ચરણાવિધિ એમની પાસે હતા. એમાં વાસના રહી ગઈ. સાધુને વાસના ન રહેવું નથી હો. સાધુને રે ને ગ્રસ્તને રે બધાને રે. એટલે ગુરુ સાધુ હતા, ચરણાવિધિની જોડો હતી ને એમાં વાસના રહી ગઈ. ભગવાન કે તમારા ગુરુ પાસે ચરણાવિધિ 24 જોડો છે ને લઈ આવો. ચેલા લઈ આવ્યા આખી થોગડી. એક એક કપડું ભગવાન આમ કરીને ખંચેરે, ઊંચું કરીને ખંચેરે, ઊંચું કરીને ખંચેરે. 23 જોડો ખંચેરી, એમાંથી કાંઈ નીકળ્યો નહીં. 24મું કપડું ઊંચું કરી અને ભગવાને જેમ ખંચેર્યું ને તો લાલ ચોળ એક નાનકડી ઈયળ એમાંથી ખરી ઘડીક તરફડી અને મરી ગઈ. તરત ઢગારા વાગ્યા. સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિમાં ચડી ગઈ અને ઈયળ મરી. ભગવાન કે હવે તમારા ગુરુ ધામમાં પહોંચ્યા. એમ બધું અંત સમય તો આવું કઈ ને કઈ સાંભળે. દીકરા દીકરીઓ કઈ સાંભળે. બહુ ગામના વર્ષા ખેર ભગવાનના અનન્ય ભક્ત હતા. હવે વર્ષા ઘેરની એમની દીકરીને ત્યાં દીકરો જન્મ્યો. દીકરીને ત્યાં દીકરો જન્મ્યો પણ નાનપણથી ધાવે જ નહીં. ધાવે જ નહીં દીકરો. પછી સ્વામિનારાયણ ભગવાન બહુ ગામ પધાર્યા એટલે પ્રાર્થના કરાવી ગયા દીકરો ધાવતો નથી. આ દીકરો ધાવતો નથી. એટલે ભગવાન તો બધું જાણે. કયો જીવ ક્યાંથી આવ્યો છે, અત્યારે ક્યાં છે, ક્યાં જવાનો છે, ક્યાં પાછો આવવાનો છે, બધી જ કોને ખબર છે? ભગવાનને ખબર છે. એટલે ભગવાન જોઈ એટલે वरा खेर तेरा क्या हो गया? लड़के का लड़का हो गया. सोचो वर्षा खेर पोते પોતાને દીકરીનો દીકરો થયા. વાસના શું રહી ગઈ કે મારે તો કોઈ દીકરો નહીં પણ આ દીકરી મારી સેવા કરે છે એને કોઈ દીકરો નહીં. આટલી વાસના રહી ગઈ. શું આવી વાસના રહી ગઈ તો દીકરીને ઘેર દીકરો થઈને જન્મ્યા. પણ જ્ઞાન રહી ગયું કે હું તો આનો બાપ છું. આ બાપ દીકરીને ધાવે? આવું થઈ ગયું. એટલે અહીંયા જે સેવકરામની વાત મહારાજે વત્રામૃતમાં કરી, આપણે બધાએ એટલું ધ્યાન રાખવાનું કે આપણે સેવકરામ બની જઈએ નહીં. આપણી ચિંતા ભગવાનને રાખવી ના પડે
કે આમને મેં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ કરાવ્યું છે, પણ એ પ્રમાણે વર્તતા હશે કે નહીં વર્તતા હોય આવી ચિંતા રાખવી પડે નહીં. ભગવાનને કોન્ફિડન્સ હોય કે મેં જે આજ્ઞા કરી છે તે પ્રમાણે જ મારો ભક્ત વર્તે છે. આવા નચિંત થઈને ભગવાન આપણી આવી સંભાળ રાખે એવા આપણે બધા જ વર્તીએ એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે. જેમ આગળ વાત કરી તેમ આજે જે કોઈ આ બે ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાની મૂર્તિના સુખે સુખ્યા થયા, એક તો નવઘણજી લક્ષ્મણજી ઠાકોર, વિનોદભાઈ જગજીવનભાઈ ઠક્કર અને વીરજીભાઈ પટેલ. એ તો બધા વિનોદભાઈ અને વીરજીભાઈ એ તો ભગવાનના ભક્ત જ છે. ભગવાનનો ભક્ત મહારાજે લોયાના ત્રીજામાં કીધું ગમે તે રીતે દેહ મૂકે તો એ તો ભગવાનની મૂર્તિમાં જ છે. નવઘણજીભાઈ માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે જીવ ગમે ત્યાં હોય તો આજે આપ કૃપા કરી આપનો બીરે જાણી અને હરિકૃપા સોસાયટીમાં રહેતા હતા. સોસાયટીનું નામ છે હરિની કૃપા. તો બસ આપણી કૃપા એના ઉપર વરસાવી અને એ જીવ ગમે ત્યાં હોય તો પણ આજે આપ કૃપા કરી આપનું બીરે જાણી અને આપણે મૂર્તિના સુખમાં લઈ લેશો એવી પ્રાર્થના. અને એ સાથે જે રશ્મિનભાઈનો બર્થડે છે તો એ માટે પણ પ્રાર્થના કરીએ એમનું પણ દાંપત્ય જીવન અને કૌટુંબિક જીવન ખૂબ જ સુખમય, શાંતિમય, નીતિમય, સંપમય પસાર થાય અને ભગવાન બાપા સ્વામી બાપાને આજીવન ખૂબ ખૂબ રાજી કરતા રહે એવી એમના વતી પણ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રવર્ત ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.